નમસ્તે મિત્રો. આજે આપણે ફિઝિક્સના અંતર અને સ્થાનાંતર આ બંને રાશિઓ વચ્ચેનો ફેરફાર સમજવાનો છે. શું બંને વચ્ચેનો ડિફરન્સ છે? એકને આપણે ડિસ્ટન્સ કહીએ છીએ અને બીજાને ડિસ્પ્લેસમેન્ટ કહીએ છીએ. સામાન્ય ભાષામાં વાતચીતમાં તો આપણે બંનેને સરખું સમજી લેતા હોઈશું, પણ ફિઝિક્સ ભણવાનું હોય ત્યારે બંને વચ્ચેનો ફેર છે. આ ફેર વધારે વિગતથી સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. આપણા 3 જાણીતા શહેરો છે, અમદાવાદ, સુરત અને મુંબઈ. અને થોડું સમજવામાં ઇઝી પડે એટલે અમદાવાદથી સુરત અને સુરતથી મુંબઈ વચ્ચેનું અંતર આપણે 200 કિલોમીટર માની લઈશું. એટલે સરવાળો કરવાનો આવશે ત્યારે સહેલું પડશે. કોઈ વ્યક્તિ એ અમદાવાદથી સુરત જાય, સુરતથી મુંબઈ જાય અને મુંબઈથી પાછો સુરત આવે તો એનો પથ એ કેવો થાય એને આવી રીતે દોરી શકાય. એ અમદાવાદથી સુરત જાય છે, સુરતથી મુંબઈ જાય છે અને મુંબઈથી સુરત પાછા આવે છે. આ કિસ્સામાં એનું અંતર કેટલું થયું અને સ્થાનાંતર કેટલું થયું એ આપણે સમજવું છે. સો એક ટેબલ બનાવ્યું છે બંને વચ્ચેનો ભેદ સમજવા માટે. આ કિસ્સામાં અંતર એ 200 અને 200, 400 અને 200, 600 કિલોમીટર થશે. જ્યારે સ્થાનાંતર તો કે સ્થાનાંતર એ અહીંથી અહીંયા 200 કિલોમીટર, અહીંથી અહીંયા 200 કિલોમીટર, એટલે કુલ 400 થયું હતું, પણ એને પાછું દિશા બદલી અને 200 કિલોમીટર પાછા આવ્યા. એટલે અમદાવાદથી સુરત જ છે ભાઈ, તો એનું ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર તો 200 કિલોમીટરનું જ થયું. આમ અંતર છે એ ખાલી નંબરનો સરવાળો છે, એટલે એ પોઝિટિવ જ મળે હંમેશા. જ્યારે ડિસ્પ્લેસમેન્ટ છે એમાં દિશા ધ્યાનમાં રાખવાની છે. એક દિશામાં ગયા અને પછી પાછા ઊંધી દિશામાં આવ્યા તો એટલું ઓછું થઈ જાય. એટલે ડિસ્પ્લેસમેન્ટ એ પોઝિટિવ અને નેગેટિવ પણ હોઈ શકે. અને એટલે દિશાનું ધ્યાનમાં રાખવાનું હોવાથી ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર એ સદિશ રાશિ છે, જ્યારે ડિસ્ટન્સ અંતર એ અદિશ રાશિ છે. વધારે સમજવા માટે આપણે એક આવું સિમ્યુલેશન છે એ ધ્યાનમાં લઈશું. સિમ્યુલેશનમાં તમે જોશો કે એક સ્કેલ છે, માપપટ્ટી 0 મીટર્સથી માંડીને 2, 4, 6, 8 અને 10 મીટર, અને આ બાજુ 10 મીટર છે. અને એની ઉપર એક ભાઈ છે, અબ્રાહમ લિંકન જેવા દેખાય છે, એને મૂવ કરી શકાય છે, એટલે આનું નામ મૂવિંગ મેન સિમ્યુલેશન છે. આને આપણે આ કર્સરની મદદથી મૂવ કરી શકીએ. હું અહીંથી માઉસ ચલાવીશ એટલે ભાઈ ચાલશે. અને આપણે 3 અલગ અલગ કિસ્સાઓ સમજવા છે, અને ત્રણેય કિસ્સાઓમાં કેટલું અંતર કપાયું અને કેટલું સ્થાનાંતર થયું એના જવાબો મેળવવાયા છે. પહેલો કિસ્સો છે એમાં આપણે આ ભાઈને 0થી માંડી અને 5 સુધી લઈ જશું. આ પહેલો કિસ્સો સિમ્પલ છે. ભાઈને ફરીથી 0 ઉપર લાવવા હોય તો આ રીસેટ કરવાનું થાય. અહીંયા સમય આવે છે, પણ અત્યારે આપણે અંતર અને સ્થાનાંતર જ સમજીએ છીએ, જેમાં સમયની જરૂર નહીં પડે. જ્યારે આપણે વેગ અને પ્રવેગ સમજશું ત્યારે આપણે સમયની જરૂર પડશે. ઓકે, સો એક કિસ્સો થયો. બીજો કિસ્સો છે એમાં આ ભાઈને આપણે 8 સુધી લઈ જઈએ, ચલો, અને પછી પાછા એને ફેરવી અને 3 ઉપર લઈ આવીએ. તો આ જુદું થયું. 8 ઉપર જઈને 3 ઉપર પાછા આવ્યા. આ બીજો કિસ્સો યાદ રાખજો. આમાં અંતર કેટલું થયું અને સ્થાનાંતર કેટલું થયું. અને ત્રીજો કિસ્સો છે એ હજુ પાછું થોડું અલગ કરીએ. એને આપણે છેક 10 સુધી લઈ જઈએ અને પછી એને ફરીથી આપણે પાછા 0 ઉપર લઈ આવીએ. તો આ 3 કિસ્સાઓ થયા. અને આ ત્રણેય કિસ્સાઓમાં આપણે જોઈ લીધું છે એટલે જવા દઈએ. આ અવલોકન કોઠો છે જેમાં 3 કિસ્સાઓ દર્શાવ્યા છે. પહેલો કિસ્સો હતો એમાં પથ હતો 0થી 5 સુધીનો. પહેલા ભાઈને આપણે 0થી લઈ અને 5 ઉપર લઈ ગયા. તો હવે તમારે વિચાર કરીને જવાબ આપવાનો છે કે એણે કેટલું અંતર કાપ્યું. 0થી 5 એટલે 5 મીટર. જો તમે 5 ધાર્યું હોય તો એ સાચો જવાબ છે. અને એક જ દિશામાં હતું એટલે અંતર અને સ્થાનાંતર સરખું થશે, એટલે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર પણ 5 મીટર થશે. ઓકે, હવે બીજું થોડું અલગ કર્યું હતું. એમાં આપણે 0થી 8 સુધી ગયા અને 3 સુધી પાછા આવ્યા. એટલે કેટલું અંતર કાપ્યું? 0થી 8 અને 8થી પાછા 3 સુધી, એટલે 8 અને 5 13. જો તમે જવાબ 13 ગણ્યો તો એ સાચો હતો. અને ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર, તો કે એ ભાઈ 0થી 8 સુધી ગયા પણ પાછા આવ્યા તો 3 ઉપર જ, એટલે 0થી એકચ્યુઅલી 3 ઉપર જ ગયા. સો એમનું પરિણામી કે નેટ અંતર એણે કેટલું કાપ્યું, નેટ સ્થાનાંતર, તો એ
3 મીટર થશે. જો તમે આ બંને જવાબો સાચા ધાર્યા હતા તો તમને અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાયો કહેવાય. અને ત્રીજું છે એ 0 થી 10 સુધી જાય અને ફરીથી 0 સુધી જાય, એટલે અંતર કેટલું થશે? 0 થી 10 અને 10 થી 0, 20 થશે. હા, 20 થાય છે. અને એવી રીતે ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? 0 થી 10 સુધી ગયા અને પાછા 0 ઉપર આવ્યા, એટલે છેલ્લે તો એ ભાઈ ત્યાં જ છે, એટલે એનું પરિણામી સ્થાનાંતર એ 0 થવું જોઈએ. હા, 0 થાય છે. બરાબર. જો તમે આ ત્રણેય કિસ્સાના જવાબો સાચા ધાર્યા હોય તો તમે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સારી રીતે સમજો છો એવું કહી શકાય. અને આટલું સમજ્યા પછી આપણે આટલા કન્ક્લુઝન કહી શકીએ. આજે આપણું પરિણામ છે એ શું છે? તો કે અંતર એ કુલ કેટલો પથ કાપ્યો એ દર્શાવે છે. કેટલું અંતર કાપ્યું, ગમે એટલું ફર્યા તો કુલ કેટલું ફર્યા. સો ડિસ્ટન્સ ડિપેન્ડ્સ ઓન ટોટલ પાથ ટ્રાવેલ્ડ. અને એવી જ રીતે સ્થાનાંતર છે તો એ ફક્ત શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલે ડિસ્પ્લેસમેન્ટ ડિપેન્ડ્સ ઓનલી ઓન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિએ બહુ મોટું અંતર કાપ્યું હોય તો પણ એનું સ્થાનાંતર 0 હોઈ શકે. જેમ કે ફરીને પાછા આપણે ત્યાં આવીએ ગોળ સર્કલમાં, તો એને કાપેલું અંતર 0 કહેવાય. એણે કરેલું સ્થાનાંતર 0 કહેવાય. અને હવે આપણે અમુક પ્રશ્નો જે તમારે વિચાર કરવાના છે, વિચારવા લાયક પ્રશ્નો. જો આટલું સમજાણું હોય તો તમે આ પ્રશ્નો ઉપર વિચાર કરો, એને ગૂગલ કરો, એને સમજવાની કોશિશ કરો, મિત્રો સાથે ડિસ્કસ કરો, તો આ બંને કોન્સેપ્ટ હજુ ક્લિયર થશે. છે સ્થાનાંતર ક્યારેય નેગેટિવ હોઈ શકે? કેન ડિસ્પ્લેસમેન્ટ બી નેગેટિવ? વેન? ક્યારે થાય? પછી બીજું, અંતર ક્યારેય 0 થાય? કાપેલું અંતર 0. કેન ડિસ્ટન્સ એવર બી 0? તમે ક્યાંય ફરવા જાઓ અને ફરીને આવો તો તમે કાપેલું અંતર 0 થાય કે ના થાય? વિચારવાનું છે. અને ત્રીજો કિસ્સો છે, કોઈ રનર છે દોડીને ગ્રાઉન્ડનું એક ચક્કર પૂરું કરે ત્યારે અંતર કેટલું થાય અને સ્થાનાંતર કેટલું થાય? જેમ કે પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ એક ચક્કર મારે, 1 વર્ષ થાય. 1 વર્ષ પછી એણે કાપેલું અંતર કેટલું થાય અને સ્થાનાંતર કેટલું થાય? વિચારો, જાણો, વાંચો, શોધો. અને સ્થાનાંતરને સદિશ કેમ ગણવામાં આવતું હશે? અદિશ કહીએ તો ચાલે? કે જ્યારે એને દિશા આપો તો જ એનો મિનિંગ મળે? આ 4-5 પ્રશ્નો ઉપર વિચાર કરો તો આપણું અંતર અને સ્થાનાંતર વિશેનો ભેદ એ ક્લિયર થશે. થેન્ક યુ.